નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર। રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા 2024-25 દરમિયાન જે યોજાવાની છે તેનું જાહેરનામું બહાર પડી ગયું છે। તો આ પરીક્ષાના આવેદનપત્રો ભરવાનો જે સમયગાળો છે તે 25/3/2025 થી તારીખ 4/4/2025 સુધી ભરવાનું રહેશે। આની જે પરીક્ષા છે એ પરીક્ષાની તારીખ 26/4/2025ના દિવસે યોજાવાની છે। તો આ પરીક્ષા ફોર્મ કોણ ભરી શકે, શિષ્યવૃત્તિનો લાભ કોણ લઈ શકે? તો ધોરણ 6 અને ધોરણ 9માં અભ્યાસ કરતા પ્રાથમિક શાળાઓ કે લોકલ બોડીની શાળાઓ હોય, ગ્રાન્ટેડ કે નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ હોય તેમાં ભણતા વિદ્યાર્થીઓ, તેમજ માધ્યમિક શિક્ષણની જે પરીક્ષાની જે શિષ્યવૃત્તિ છે તે પણ સરકારી માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા હોય કે નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા હોય તેવા તમામ વિદ્યાર્થીઓ તેમના આગળના ધોરણમાં 50% કે તેથી સમકક્ષ વધુ ગ્રેડ મેળવેલા હોય તેવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે। આ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થી જો મેરિટમાં સમાવેશ થશે તો તેમને સરકારશ્રી દ્વારા નક્કી કરેલ શિષ્યવૃત્તિ મળવા રહેશે। સામાન્ય જ્ઞાન અને ગણિત વિજ્ઞાનના 60 ગુણ મળી 120 ગુણનો પ્રશ્નપત્ર રહેશે। પરીક્ષા ફીની જો વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ માટે 100 રૂપિયા અને માધ્યમિક શિક્ષણના વિદ્યાર્થીઓ માટે પણ 100 રૂપિયા પરીક્ષા ફી નક્કી કરવામાં આવેલી છે। તો આ સમગ્ર પ્રક્રિયા કઈ રીતે કરવી, ઓનલાઈન આવેદનપત્રો કેવી રીતે ભરવા તેની સમગ્ર માહિતી આજે આપણે આ વિડીયોમાં જોઈશું। અને આ પરીક્ષાનું ફોર્મ ક્યાંથી ભરવું તો ગુજરાત સરકારની જે વેબસાઇટ છે એસસીબી ઓર્ગેનાઇઝેશન પર આપણે જઈ આ તમામ ફોર્મ કેવી રીતે ભરવું તેની આપણે સંપૂર્ણ માહિતી આજે આ વિડીયોમાં જોઈશું। તો વિડીયોમાં બને વધુમાં વાત કરીએ તો ફી ભરવાની રીત છે, જે ઓનલાઈન પેમેન્ટ જે તમારે 100 રૂપિયાનું કરવાનું છે એ કઈ રીતે કરવું તો ક્રેડિટ કાર્ડના માધ્યમથી આપણે ઓનલાઈન ફી ભરી શકીએ છીએ, અથવા તો નેટ બેન્કિંગ હોય અથવા તો યુપીઆઈ પેમેન્ટના મેથડથી પણ આપણે અહીં 100 રૂપિયાની જે ફીસ ભરવાની છે એ આપણે ભરી શકીએ છીએ। આ સિવાય વધુ માહિતી આપણે જોઈએ તો શાળા કક્ષાએ કરવાની કામગીરી, તો આવેદનપત્રો ઓનલાઈન ભરવાની જે જવાબદારી છે એ શાળાએ ભરવાની રહેશે। આવેદનપત્રો જે જમા કરાવવાની હાર્ડ કોપી છે એ આ વખતે જમા કરાવવાના રહેશે નહીં, તેની સંપૂર્ણ તકેદારી આ વખતે રાખવાની છે। અરજી સમયે જો તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો વેબસાઇટ ઉપર આપવામાં આવેલા ફોન નંબર પર તમારે સંપર્ક કરવાનો રહેશે। ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓના નામ, અટક અને પિતાના નામની કેટેગરી વગેરે બાબતોમાં સુધારો કરી લેવાનો રહેશે। કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર કે તમારા મોબાઈલની અંદર ગૂગલ ક્રોમનું જે બ્રાઉઝર છે એ બ્રાઉઝરને તમારે સૌપ્રથમ ઓપન કરવાનું રહેશે। ત્યારબાદ તમારે એ બ્રાઉઝરની અંદર સર્ચ કરવાનું છે SEBexam.organization। જેવું તમે સર્ચ કરશો એવું તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે, જ્યાં પરીક્ષાની જે જાહેરાત છે તે તમને જોવા મળશે। ત્યાં છેલ્લે એપ્લાયના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા પછી તમને એક ઇન્ટરફેસ દેખાશે, ત્યાં તમે વિદ્યાર્થીનો ડાયસ નંબર 18 આંકડાનો છે તે નાખવાનો રહેશે। તો અહીં આપણે વિદ્યાર્થીનો આધાર ડાયસ નંબર નાખીશું। આધાર ડાયસ નંબર નાખ્યા પછી ત્યાં સબમિટ બટન ઉપર ક્લિક કરીશું। ક્લિક કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો એ રીતે જે તે વિદ્યાર્થીની સંપૂર્ણ માહિતી અહીંયા આવી ચૂકી છે। વિદ્યાર્થીનું નામ, જન્મ તારીખ, એનું જેન્ડર, એની કેટેગરી, કયા ધોરણમાં અભ્યાસ કરે છે, આ તમામ પ્રકારની વિગત અહીંયા આપણને જોવા મળે છે। ત્યારબાદ સ્કૂલની વિગતો આપણે નીચે જોઈ શકીએ છીએ। એના ઉપર પિનકોડ છે, પિનકોડ નંબર આપણે નાખવાનો છે। હવે વિદ્યાર્થીએ અગાઉના ધોરણોમાં મેળવેલ ગુણ નાખવાના રહેશે। ત્યારબાદ નીચે જોઈએ તો ફાધરનો મોબાઈલ નંબર, પ્રિન્સિપલ નંબર અને ઈમેલ આઈડી નાખી ત્યાં સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમે જોઈ શકો છો એ રીતે એપ્લિકેશન નંબર જે આવે છે તે તમારે સેવ કરવાનો રહેશે। એ નંબર આપણે અગાઉ કામ આવશે। ત્યારબાદ નીચે કન્ફર્મ એપ્લિકેશન દેખાય છે, એ કન્ફર્મ એપ્લિકેશનના બ્રેકેટ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે, જેથી આપણે આગળની પ્રોસેસ કરી શકીએ। કન્ફર્મેશન નંબર જે આપણે ક્લિક કર્યું છે તે અહીંયા આપણે પેસ્ટ કરીશું અને વિદ્યાર્થીની જે જન્મ તારીખ છે એ જન્મ તારીખ અહીંયા નાખીશું। ઉપર પ્રાઇમરી સ્કોલરશિપ પર ટિક માર્ક કરીશું। ત્યારબાદ નીચે સબમિટ બટન ઉપર આપણે ક્લિક કરીશું। જેવું આપણે સબમિટ બટન પર ક્લિક કરીશું તેવું જ વિદ્યાર્થીનો કન્ફર્મેશન આપણને નંબર મળશે। આ જે કન્ફર્મેશન નંબર તમને જે દેખાય છે પહેલો જ એ આપણે નોંધી લેવાનો રહેશે। એ નંબરની નોંધ કરી આપણે આગળ વધવાનું રહેશે। અહીં વિદ્યાર્થીની સંપૂર્ણ ડેટા આપણને ફરીવાર જોવા મળશે।
તે ડેટા જોઈ આપણે ફરીવાર વિદ્યાર્થીઓને કન્ફર્મેશન કરવાનું છે. કન્ફર્મ ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે ફરીવાર તમને એક મેસેજ આવશે કે આર યુ શ્યોર? તો હા, આપણી બધી વિગતો સાચી હોય તો ફરીવાર આપણે યસ ઉપર ટિક માર્ક કરવાનું રહેશે. જેવું ટિક માર્ક કરશો એવું તમને નીચે પ્રિન્ટ એપ્લિકેશન, પે ફ્રી અને કેન્સલ આ 3 ઓપ્શન જોવા મળશે. તમે પ્રિન્ટ એપ્લિકેશન પર તમે જો ક્લિક કરશો તો વિદ્યાર્થીનો કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ નાખી નીચે સબમિટ બટન પર ક્લિક કરી નીચે તમે જોશો એ રીતે પ્રિન્ટ એપ્લિકેશન, તે આપણી એપ્લિકેશન તમારી પ્રિન્ટ થયેલી તમને જોવા મળશે. તેના પર તમે ટિક કરશો તો જે તે વિદ્યાર્થીની એપ્લિકેશન તમને PDF સ્વરૂપે આવી રીતે જોવા મળશે. હવે આપણે વિદ્યાર્થીની ફીસ ભરવાની છે. તો વિદ્યાર્થીની ફીસ ભરવા માટે શું કરવું? તો એના માટે ઉપર જે 3 ડોટ છે એ 3 ડોટ ઉપર ક્લિક કરી નીચે પ્રિન્ટ એપ્લિકેશન અને ફી પે પર આપણે ક્લિક કરીશું. ત્યારબાદ પ્રાઇમરી સ્કોલરશિપ પર ટિક કરી વિદ્યાર્થીનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી ફરીથી સબમિટ બટન પર આપણે જ્યારે ક્લિક આપીશું ત્યારે નીચે આપણને જુદા પ્રકારનું એક ઇન્ટરફેસ જોવા મળશે. ત્યાં તમને ફીસ પેનું ઓપ્શન જોવા મળે છે. એ ફીસ પે આપણે ઓનલાઈન કરવાની છે. તો ઓનલાઈન પેમેન્ટ ઉપર આપણે ત્યાં ક્લિક કરીશું એટલે આપણે ત્યાંથી પેમેન્ટ ભરી શકીશું. પેમેન્ટ ભરવા માટે જુદા જુદા પ્રકારના અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, વોલેટ અને QR કોડ દ્વારા આપણે પેમેન્ટ કરી શકીએ છીએ. આપણે જો ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ હોય તો તે ઓપન કરી અહીંયા કાર્ડના નંબર નાખી અને CVV નંબર નાખી આપણે કન્ફર્મેશન કરી આપણે 100 રૂપિયાની જે ફીસ ભરવાની થાય છે તે ફીસ આપણે અહીંથી ભરી શકીશું. ફીસ ભર્યા બાદ આપણે આ ફીસની પ્રિન્ટ લેવાની થાય છે. તો પ્રિન્ટ ક્યાંથી લેવી? તો ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરી ફરીવાર પ્રિન્ટ રિસિપ્ટ પર ક્લિક કરી પ્રાઇમરી સ્કોલરશિપ પર ક્લિક કરી કન્ફર્મેશન નંબર અને વિદ્યાર્થીનો જન્મ તારીખ નાખી ફરીથી આપણે જ્યારે સબમિટ આપીશું ત્યારે આપણે ફીસ ભરેલી રસીદ આપણે ત્યાંથી મેળવી શકીશું. હવે ઉપર જેમ આપણે ફરીથી સમજી લઈએ. સૌ પ્રથમ એપ્લાય ઓનલાઈન કરવાનું છે, ત્યારબાદ કન્ફર્મ એપ્લિકેશન કરવાનું છે, કન્ફર્મેશન નંબર આપણે સેવ રાખવાનો છે, ત્યારબાદ પ્રિન્ટની એપ્લિકેશન કરી અને આપણે આગળ વધવાનું છે. આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધતા જઈશું અને આ રીતે આખું ફોર્મ આપણું જે પરીક્ષાનું છે આપણે ભરવાનું રહેશે. આપણે ભરેલું અથવા તો ડાઉનલોડ કરેલું ફોર્મ આપણા વેબ બ્રાઉઝરની અંદર જે ડાઉનલોડનો ઓપ્શન છે તે ઓપ્શનમાંથી આપણે આપણું ફોર્મ અહીંથી જોઈ શકીશું. જો મારો વિડીયો ગમ્યો હોય તો તમે આ વિડીયો તમારા મિત્રો સુધી અવશ્ય પહોંચાડજો. થેન્ક યુ સો મચ.